हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડીયોને આપણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન દ્વારા જે કંડક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની માટેનું જે 10/6/2018 રોજ જે પેપર લેવાનું હતું તો તેનું સોલ્યુશન રહ્યું તો તે આજના આ વિડીયોની અંદર કરીશું। જે તમને આવનારી જે કંડક્ટરની પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડીયો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો આપણે એ પેપરની શરૂઆત કરીએ તો તેની અંદર એ પહેલો પ્રશ્ન કે નીચેના વાક્યમાં એ રેખાંકિત જે સમાસ રહ્યો તો તેનું એ પ્રકાર જણાવવાનો છે। તો અહીં તમને જે નર્મદા શબ્દ રહ્યો તો તેની નીચે એ અંડરલાઇન કરવામાં આવ્યું છે। તો જે નર્મદા શબ્દ રહ્યો તો તે એ ઉપપદ સમાસ રહ્યો તો તેનું ઉદાહરણ બને છે, માટે ઓપ્શન એ રહ્યો એટલે કે જે પહેલો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ ઉપપદ સમાસ રહ્યો તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેના શબ્દોની એ જોડણીમાંથી કઈ સાચી જોડણી રહે તો તે તમારે જણાવવાનું છે। તો તેનો જવાબ છે ઓપ્શન એ પત્ર ચેષ્ટા, જે ઓપ્શન એની અંદર એ તમે જોઈ શકો છો। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોની સંધિમાંથી એ જે હાસ્ય સંધિ હોય તો તે તમારે જણાવવાનું છે। તો તે શબ્દ છે નિશ્ચિત શબ્દ રહ્યો તો તેની એ તમારે સંધિ છૂટી પાડવાની છે, જે ઓપ્શન એ રહ્યો એટલે કે નિસ્વતા ચિંત તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નીચેના એ કયું વાક્ય રહ્યું તો તે એ ભાવે વાક્યનું ઉદાહરણ નથી, એટલે કે તમને અહીં જે વાક્યનું ઉદાહરણ ન હોય તે તમારે જણાવવાનું છે। તો તેની અંદર ઓપ્શન બી એટલે કે કાળુને હસવું આવ્યું તે વાક્ય રહ્યું તો તે એ ભાવે વાક્યનું ઉદાહરણ નથી, માટે ઓપ્શન બી રહ્યું તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દમાંથી એ કયો સાચો વિરોધાર્થી શબ્દ છે તો તે તમારે શોધીને જણાવવાનું છે, અને તે શબ્દ છે સમજણ તો તેનો વિરોધાર્થી શબ્દ રહ્યો તો તે એ ગેરસમજણ થાય છે, જે ઓપ્શન ડી રહ્યો તો તેની અંદર એ તમે જોઈ શકો છો। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોમાંથી એ તમારે તેનો પર્યાય શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ રહ્યો તો તે તમારે જણાવવાનો છે, અને જે શબ્દ રહ્યો તો તે ખોભણ શબ્દ રહ્યો તો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો તો તે એક ગુફા થાય છે, જે તમે ઓપ્શન બી રહ્યો તો તેની અંદર એ જોઈ શકો છો। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે લાંબા જોડે ટૂંકું જાય મરે નહીં તો માંદો થાય તે વાક્ય રહ્યું તો તેનો એ તમારે છંદ ઓળખાવાનો છે, અને જે સાતમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ એટલે કે તે ચોપાઈ છંદ રહ્યો તો તેનું એ ઉદાહરણ છે, માટે ઓપ્શન એ રહ્યો તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે નીચે આપેલા રૂઢિપ્રયોગ રહ્યો તો તેનો એ સાચો અર્થ જણાવો તો કે જાદુઈ લાકડી ફેરવી તો તેનો અર્થ થાય છે ચમત્કાર કરો, જે ઓપ્શન બી રહ્યો તો તેની અંદર એ તમે જોઈ શકો છો। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યનો એ તમારે અલંકાર રહ્યો તો તે તમારે ઓળખવાનો છે, અને તે વાક્ય છે જમીન પર પૃથ્વી વલ્લભનું સબ રહ્યું તો તે એ સુંદાઈને રોટલો બની પડ્યું હતું તો જે નવમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી રૂપક રહ્યું તો તેનું એ અલંકારનું ઉદાહરણ છે, માટે ઓપ્શન બી રહ્યો તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ રહ્યો તો તે તમારે જણાવવાનો છે, તો કે પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તો તે રેખાને એ શું કહે છે તો તેનો જવાબ રહ્યો તો તે એ ક્ષિતિજ રેખા બને છે, જે ઓપ્શન એ રહ્યો તો તેની અંદર એ તમે જોઈ શકો છો। ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે બોયઝ ટુ ધીસ ટાસ્ક ત્યારબાદ એ ખાલી જગ્યા છે તો તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન એ યોર સેલ્ફ છે તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે સંજના ખાલી જગ્યા હિયર જર્નલ બાય ધ નેક્સ્ટ વીક તો તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન બી વિલ હેવ સબમિટેડ તો તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ તો જે 13મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી ઇઝ સેન્ટ રહ્યો તો તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ધ બોય જમ્પડ ખાલી જગ્યા ધ રિવર ફોર સ્વિમિંગ તો તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન સી ઇન્ટુ રહ્યો તો તેનો જવાબ બને છે, અને અહીં જે ઇન્ટુ રહ્યો તો તે એ નદીની અંદર એ કૂદકો માર્યો હોવાથી એ ઇન્ટુ રહ્યો તો તેનો જવાબ બની જાય છે। અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વેન્ટ ટુ ખાલી જગ્યા યોર સેલ્ફ ફોર ફોલિંગ ઇન ઇલ તો જે 15મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી હોટ રહ્યો તો તેનો જવાબ બની જાય છે। ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ધ મેનેજર આસ્ક્ડ કવિતા અને ત્યારબાદ એ ખાલી જગ્યા છે તો જે 16મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ ઇફ સી હેડ રિજેક્ટ હિઝ પ્રપોઝલ તેનો જવાબ બને છે, માટે ઓપ્શન એ રહ્યો તો તેની અંદર એ તમે જોઈ શકો છો। અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ખાલી જગ્યા વેન ધ સ્ટુડન્ટ્સ રશ્ડ આઉટ ઓફ ધ ક્લાસ તો જે 17મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી હાર્ડલી હેડ ધ બેલ રંગ તો તેનો જવાબ બનશે એટલે ઓપ્શન સી। ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે તમને અહીં જે વાક્ય રહ્યા તો તે એ છૂટા છવાયા આવ્યા છે તો તે નહીં રહ્યા તો તમારે એ યોગ્ય ક્રમની અંદર તે વાક્યને ગોઠવવાનો છે, અને તેનો જવાબ રહ્યો તો તે એ ઓપ્શન બી
ત્રીજું ક્રમનું વાક્ય રહ્યું તો કે તે પહેલા આવે, પછી પહેલા નંબરનું, પછી ચોથા નંબરનું અને પછી બીજા નંબરનું, આ રીતે તેનો કર્યો તો કે તે સાચો ક્રમ છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે અવર પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા રિસેન્ટલી ખાલી જગ્યા જાપાન, તો કે જે 19મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન ડી હેઝ વિઝિટેડ રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. માટે 19મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો સાચો જવાબ છે. ત્યારબાદ 20મો પ્રશ્ન કે સબમિટ તો કે તેને સમાનાર્થી શબ્દ રહ્યો તો કે તે કયો છે, તો કે જે સબમિટ રહ્યો તો કે તેને સમાનાર્થી શબ્દ રહ્યો તો કે તે પીક થાય છે, જે તમે ઓપ્શન ડી રહ્યો તો કે તેની અંદર એ તમે જોઈ શકો છો. બાદ રહ્યો તો કે તે 21મો પ્રશ્ન કે 30 સંતરા અને 75 સફરજનની કુલ ખરીદ કિંમત રહી તો કે તે 510 રૂપિયા છે. એક સફરજનની સરેરાશ ખરીદ કિંમત રહે તો કે તે 2 રૂપિયા છે. તો સંતરાની એ સરેરાશ ખરીદ કિંમત રહે તો કે તે કેટલી છે, તો કે જે 21મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી સંતરા રહ્યા તો કે તેની એ સરેરાશ ખરીદ કિંમત રહે તો કે તે 12 રૂપિયા છે, જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ 22મો પ્રશ્ન કે તમને એક સાદું રૂપનો એક દાખલો આપવામાં આવે છે, જેની અંદર 49/4 -11/2 -9/4 અને -3/2 અહીં તે રકમ રહે તો કે તે તમે જોઈ શકો છો. અને જે 22મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ 7.1/2 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 23મો પ્રશ્ન કે જો a જેમ b બરાબર 3/4 અને b જેમ c બરાબર 6/5 હોય તો a જેમ c બરાબર એ તેનો જવાબ રહ્યો તો કે તે શું બને, તો કે જે 23મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી 9/10 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 24મો પ્રશ્ન કે બે પાઇપ એ અને બી અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં એ ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપ રહ્યા તો કે તે એક સામથી એ ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરવા માટે એ જરૂરી સમય રહ્યો તો કે તે કેટલો લાગે, તો કે જે 24મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે બંને ટાંકી જો તમે એકસાથે ચાલુ કરો તો કે તેનો એ સંયુક્ત સમય રહ્યો તો કે તે 6 કલાક લાગશે, જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ 25મો પ્રશ્ન કે રમણ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે એ સાયકલ ચલાવી સ્કૂલે જાય તો એ સ્કૂલનો જે નિર્ધારિત સમય રહ્યો તો કે તેના કરતાં 6 મિનિટ રહ્યો તો કે તે મોડો પહોંચે છે. અને બીજે દિવસે તે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે જો સાયકલ ચલાવીને જાય ને તો કે તે નિર્ધારિત સમય કરતાં 9 મિનિટ રહ્યો તો કે તે વહેલો પહોંચે છે. તો રમણના ઘરથી એ સ્કૂલનું અંતર રહ્યું તો કે તે કેટલું હશે, તો કે જે 25મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે ઘરથી સ્કૂલનું અંતર રહ્યું તો કે તે 15 કિમી હશે, માટે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 26મો પ્રશ્ન કે નીચે વિકલ્પોમાંથી એ આપવામાં આવેલ 4માંથી 3 શબ્દો એટલે કે ફ્રેન્ડશીપ રહ્યો તો કે તે શબ્દને અનુક્રમ રીતે એ અનુસરે છે. જે શબ્દ એ બાકીના 3 ક્રમથી આ રીતે અનુકરણમાં અલગ પડતો હોય તો કે તે તમારે રહ્યો તો કે તે શબ્દ જણાવવાનો હશે. તો કે જે 26મો પ્રશ્ન રહ્યો તો કે તે પ્રશ્ન એ રદ કરવામાં આવ્યો હતો કે અને આ જે GSRTની જે આની ફાઇનલ આન્સર કે આવી તો કે તેની અંદર આ પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ સાચો જવાબ ન આપ્યો હોવાથી આ પ્રશ્ન રહ્યો તો કે તે રદ થયેલ છે. અને ત્યારબાદ 27મો પ્રશ્ન કે તમને અહીં જે લાયન્સ છે તો કે તેનો એ કોડ આપી દેવામાં આવ્યો છે અને મેન્સને એ તેની બાજુમાં જે પ્રકારનો કોડ આપ્યો તો કે તે તરીકે ઓળખવામાં આવશે. તો મિશનને એ કઈ રીતે ઓળખવામાં આવે, તો કે જે 27મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ પ્રમાણેનો જે કોડ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 28મો પ્રશ્ન કે નીચે આપેલ આંકડાકીય શ્રેણીમાં એવા બેકી અંકોની સંખ્યા શોધો જે એકી અંકોની આગળ હોય પણ તેની તુરંત પાછળ એ બેકી અંક ન હોય. તો કે જે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે એક પણ એવો અંક રહ્યો તો કે તે છે નહીં, માટે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 29મો પ્રશ્ન કે નીચે આપેલ અંગોમાંથી એકને બાદ કરતા દરેક અંગ રહ્યું તો કે તે અમુક રીતે એ સામ્યતા ધરાવે છે. જે એક અંક બધા કરતા સામ્યતાની દ્રષ્ટિએ અલગ પડે છે તો કે તેનું નામ રહ્યું તો કે તે તમારે જણાવવાનું છે. તો કે જે 29મો પ્રશ્ન રહ્યો તો કે તે પણ એ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રહ્યો તો કે તે 30મો પ્રશ્ન કે નીચે આપેલ વેન આકૃતિમાંથી એવા ડોક્ટરોની સંખ્યા શોધો જે ખેલાડીઓ પણ છે અને કલાકારો પણ છે. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન ડી 7 સંખ્યા રહે તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 31મો પ્રશ્ન કે એસટી નિગમ એ કઈ પરમિટ હેઠળ તો કે તે બસોનું સંચાલન કરે છે. તો કે જે 31મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી સ્ટેજ કેરેજ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 32મો પ્રશ્ન કે એસટી નિગમની બસોમાં જે સીટ નંબર 6, 7, 8, 9 અને 10 રહે તો કે તે કોના માટે અનામત રાખવામાં આવે છે. તો કે જે 6 થી 10 નંબરની જે સીટો રહે તો કે તે સ્ત્રીઓ માટે
માટે રહે તો કે તે એ અનામત બને છે, માટે ઓપ્શન ડી સ્ત્રીઓ તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે એસટી નિગમની બસોમાં એ શાળા અને મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓને એ નિયત બસ ભાડામાં એ કેટલા ટકાની રહે તો કે તે એ રાહત આપવામાં આવશે. તો કે જે 33મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે 82.5% રહ્યો, એટલે કે 82.5% તો કે તેટલી રહે તો કે તે એ વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવશે, માટે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે એસટી નિગમના જે કંડક્ટર હોય તો કે તેમને એ પોતાનો બેજ રહ્યો તો કે તે એ ક્યાં લગાવવાનો હોય છે તો કે જે 34મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન સી એટલે કે જે શર્ટ હોય તો કે તેની એ ડાબી બાજુના જે ખિસ્સા ઉપર રહ્યો તો કે તે એ બેજ લગાવવાનો હોય છે, માટે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે નિગમની બસોમાં એ લગેજની ગણતરીનો જે સ્લેબ જે 20 કિલોગ્રામનો છે તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું એ 30 પૈસા રહે છે અને સ્ટેજ એ 6 કિલોમીટરનું રહેશે અને લગેજ રકમની રહે તો કે તે એ ગણતરી આગળના સ્લેબમાં એ આગળના રૂપિયામાં એ રાઉન્ડ ફિગરમાંથી લેવાની હોય છે અને 25 કિગ્રા લગેજ એક મુસાફર માટે એ રહ્યો તો કે તે એ ફ્રી રાખવામાં આવ્યો છે. તો કે લગેજની ગણતરી રહે તો કે તે એ મુસાફરીની દીઠ એ કેવી રીતે કરવાની હોય છે તો કે અહીં જે 8 સ્ટેજના એ 40 કિગ્રા છે તો કે લગેજ માટે એક મુસાફરે એ ચૂકવવાનું થતું ભાડું રહ્યું તો કે તે તમારે જાણવાનું છે. તો કે જે 35મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે લગેજનું જે એક મુસાફરે થતું ભાડું રહ્યું તો કે તે એ 3 રૂપિયા થશે, એટલે કે અહીં તમને જે દાખલો આપવામાં આવ્યો તો કે તેના આધારે તમારે મુસાફરનું જે લગેજનું ભાડું રહ્યું તો કે તે શોધવાનું છે. તો કે અહીં જે 25 કિગ્રો રહ્યો તો કે તે એ પહેલાં મફત આવશે અને ત્યારબાદનું જે વધેલું વજન હોય તો કે તેની ઉપર એ ભાડું ગણવાનું આવશે અને આ રીતે તેનું ભાડું રહ્યું તો કે તે 3 રૂપિયા થશે, માટે ઓપ્શન સી રહ્યો 3 રૂપિયા તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે 34 સ્ટેજની મુસાફરી કરી રહેલ એક મુસાફર પાસે એ 75 કિગ્રા લગેજ છે તો કંડક્ટરે એ કેટલા રૂપિયા રહ્યા તો કે તે એ લગેજ ટિકિટ રહે તો કે તે એ મુસાફરને આપવાની રહેશે. તો કે જે 36મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે 22 રૂપિયાની ટિકિટ રહે તો કે તે એ કંડક્ટરે જે મુસાફર રહ્યો તો કે તેને એ આપવાની થશે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે તમને અહીં જે દાખલો આપવામાં આવ્યો છે કે એસટી નિગમની બસોમાં એ 6 કિમીનું એક સ્ટેજ છે તથા 3 કિમીનું એ સબ સ્ટેજ એ ભાડા પદ્ધતિ ગણતરીમાં એ અમલી છે અને લોકલ સર્વિસમાં એ 10 સ્ટેજ સુધી એ સબ સ્ટેજ તો કે તે એ અમલી રહેશે અને ભાડાની ગણતરીમાં એ 1 રૂપિયાના રાઉન્ડમાં એ ગણવાની રહેશે અને 5 થી 12 વર્ષ સુધીના જે ઉંમરની મુસાફરી હોય તો કે તેમની માટે એ અડધી ટિકિટ અને 12 વર્ષથી જે ઉપરના હોય તો કે તેમની માટે રહી તો કે તેમની એ આખી ટિકિટ ગણવાની રહેશે અને 5 વર્ષથી એ નીચેના હોય તો કે તેમની મુસાફરી રહે તો કે તે એ ફ્રી ગણવાની રહેશે. તો કે દરેક ભાડાના દાખલામાં જે કોસ્ટના જે સ્ટેજનો દર તો કે તે એ દર્શાવેલ છે. તો કે તમને અહીં એક દાખલો પૂછવામાં આવ્યો છે કે 4 સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું રહ્યું તો કે તે એ કેટલું થાય તો કે જે 37મો પ્રશ્ન હતો તો કે તેનો ઓપ્શન સી એટલે કે જે 4 સ્ટેજનું લોકલ સર્વિસનું ભાડું રહ્યું તો કે તે એ 20 રૂપિયા થશે, માટે ઓપ્શન સી રહ્યો 20 રૂપિયા તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે 7.1/2 સ્ટેજનું લોકલ સર્વિસમાં એ 2 આખી ટિકિટવાળા અને 2 અડધી ટિકિટવાળા મુસાફરોનું એક ગ્રુપ મુસાફરી કરી રહેલ છે તો કે કંડક્ટરે એ કેટલા રૂપિયાની કુલ ટિકિટો રહે તો કે તે એ આપવાની રહેશે અને સ્ટેજ દીઠ રૂપિયા એ 1.5 ગણેલ છે. તો કે જે 38મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન બી એટલે કે 32 રૂપિયા રહ્યા તો કે તે એ આપવાના થશે, માટે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે 18 સ્ટેજની મુસાફરી એ લોકલ સર્વિસમાં એક મુસાફર ભાઈ મુસાફરી કરી રહેલ છે અને કંડક્ટરે એ કેટલા રૂપિયાની ટિકિટ આ મુસાફરીને આપવાની રહેશે અને ભાડાનો દર તો કે તે એ 3.30 સ્ટેજ દીઠ રહ્યો તો કે તે એ નક્કી કરવામાં આવ્યો છે. તો કે જે 39મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે 60 રૂપિયાની રહ્યા તો કે તે એ ટિકિટ આપવાની થશે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે એક મુસાફર એ નિગમની લોકલ બસમાં એ 180 કિલોમીટરની એ મુસાફરી કરી રહેલ છે તો તે પ્રવાસીને એ કંડક્ટરે એ કેટલા રૂપિયાની ટિકિટ રહી તો કે તે એ આપવી પડશે અને આની અંદર ભાડાનો દર રહ્યો તો કે તે 1.20 રૂપિયા તો કે તે ભાડાનો દર સ્ટેજ દીઠ એ નક્કી કરવામાં આવ્યો છે. તો કે જે 40મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે 60 રૂપિયાની ટિકિટ રહે તો કે તે એ આપવાની થશે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે લર્નિંગ લાયસન્સ રહ્યો તો કે તે એ કેટલા સમય સુધી અમલમાં રહેશે તો કે જે કંડક્ટર દ્વારા જે પોતાનું જે લર્નિંગ લાયસન્સ કઢાવવામાં આવે છે તો કે તે એ 6 મહિના સુધી રહ્યો તો કે તે એ અમલમાં રહેશે, માટે ઓપ્શન એ રહ્યો 6 મહિના તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું એ મોટર વાહન ચલાવવા
વ્યક્તિની એ લઘુત્તમ વય મર્યાદા તો કે તે એ કેટલી હોવી જોઈએ તો કે જે 42નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે તે વાહન ચલાવવા માટેની જે લઘુત્તમ વય મર્યાદા તો કે તે એ 18 વર્ષ છે માટે ઓપ્શન બી 18 વર્ષ તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 43નો પ્રશ્ન કે મોટર વાહન ધારા મુજબ એ કંડક્ટર માટેના લાયસન્સ માટેની લઘુત્તમ વય મર્યાદા તો કે તે એ કેટલી છે તો કે જે 43નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર પણ ઓપ્શન બી 18 વર્ષ તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 44નો પ્રશ્ન કે ડ્રાઇવિંગ લાયસન્સ એ કયા ક્ષેત્રમાં પ્રભાવી તો કે તે એ બની રહે છે તો કે જે 44નો પ્રશ્ન રહ્યો તો કે તે એ જે એસટી બસ દ્વારા જે એટલે કે જે એસટી નિગમ દ્વારા જે આ પ્રશ્ન રહ્યો તો કે તે એ રદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 45નો પ્રશ્ન કે મોટર વાહન ધારાની એ કઈ કલમ હેઠળ એ ટિકિટ વગર એ મુસાફરી કરનાર તો કે તે દંડ કરવામાં આવશે તો કે જે 45નો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી એટલે કે વાહન ધારાની જે 178 નંબર મુજબની જે કલમ રહે તો કે તે મુજબ એ જે ટિકિટ વગર જો તમે મુસાફરી કરો તો કે તમને એ દંડ કરવામાં આવે છે માટે ઓપ્શન સી 178 નંબરની કલમ રહે તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 46નો પ્રશ્ન કે જો વાહન ચાલક એ ભયજનક ગતિએ એ વાહન હંકારતો હોય તો મોટર વાહન ધારાની એ કઈ કલમ હેઠળ એ દંડ કરવામાં આવશે તો કે જે 47નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે કલમ 184 મુજબ એ તેને દંડ કરવામાં આવશે માટે ઓપ્શન બી તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 47નો પ્રશ્ન કે નીચે પૈકી કયો એ ચેતાકોષનો રહ્યો તો કે તે એ મહત્વનો ઘટક છે તો કે જે 47નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે કોષકાય રહ્યો તો કે તે એ ચેતાકોષનો રહ્યો તો કે તે એ મહત્વનો ઘટક છે. અને ત્યારબાદ એ 48નો પ્રશ્ન કે ફરજ પર ચડતા કંડક્ટર પાસે એ કયા સરકારી દસ્તાવેજો તો કે તે એ હોવા જોઈએ એટલે કે અહીં જ્યારે પણ કંડક્ટર એ પોતાની ફરજ પર ચડે તો કે ત્યારે તમને અહીં જે ઓપ્શનમાં આપવામાં આવે તો કે તેમાંથી એ કયા દસ્તાવેજ તો કે તે એ કંડક્ટર પાસે હોવા જરૂરી છે તો કે જે 48નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે કંડક્ટર પાસે એ લાયસન્સ બેઝડ તો કે તે એ હોવું જરૂરી છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે પ્રાથમિક ચિકિત્સાના નિયમો એબીસી પૈકી બી નિયમનો રહ્યો તો કે તેનો અર્થ શું થાય તો કે જે એબીસી પ્રાથમિક ચિકિત્સા માટેના જે એબીસીના નિયમો છે તો કે તેની અંદર એ જે બી શબ્દ રહ્યો તો કે તેનો અર્થ રહ્યો તો કે તે એ બ્રીથિંગ થાય છે માટે ઓપ્શન સી બ્રીથિંગ રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ગુજરાત નિગમ દ્વારા એ મહિલા કંડક્ટરોની ભરતી રહી તો કે તે એ ક્યારથી શરૂ કરવામાં આવી છે તો કે જે એસટી નિગમ દ્વારા જે મહિલા કંડક્ટરોની ભરતી રહી તો કે તે એ 2012થી એ શરૂ કરવામાં આવી છે માટે ઓપ્શન સી 2012 તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે કયો ઓપ્શન એ આપમેળે જે સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં એ થતી ભૂલ હોય તો કે તે એ સુધારો કરી લેશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓટો કરેક્ટ રહ્યો તો કે તે એ પોતાનો જે સ્પેલિંગ હોય તો કે તે એ આપોઆપ રહ્યો તો કે તે એ સુધારી નાખે છે માટે જે 51મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી ઓટો કરેક્ટ રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 52મો પ્રશ્ન કે વેબ કન્ટેન્ટ એ પ્રદર્શિત કરવા માટે એ કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે તો કે જો એ વેબ કન્ટેન્ટ હોય તો કે તેને એ પ્રદર્શિત કરવા માટે એ HTML ભાષા રહે તો કે તેનો એ ઉપયોગ કરવામાં આવશે જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને જો તમને આ HTMLનું એ પૂરું નામ પૂછે તો કે તેનું પૂરું નામ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ રહ્યો તો કે તે એ તેનું પૂરું નામ થાય છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે સ્પ્રેડશીટમાં એ આલેખ ઉમેરવા માટે એ કયા મેનુ રહ્યો તો કે તે ઉપયોગ કરવામાં આવશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન બી ઇન્સર્ટ પ્લસ ચાર્ટ રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે કેલ્સીમાં બનાવેલ જે વર્કશીટનું જે અનુલંબન માટે એ શું હોય છે તો કે જે 54મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ .ods રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું તાર્કિક વિધેય રહ્યું તો કે તે એ નથી તો કે જે 55મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી પ્રોપર રહ્યું તો કે તે એ તાર્કિક વિધેય નથી માટે ઓપ્શન ડી રહ્યો પ્રોપર તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે BMP રહ્યું તો કે તેનું પૂરું નામ શું થાય તો કે જે BMP રહ્યું તો કે તેનું પૂરું નામ થાય છે બીટ મેપ પિક્ચર જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે કયા સ્થાનકના સૂત્રની નકલ કરવાથી કે ખસેડવાથી એ તેમાં કોઈ પરિવર્તન જો તો કે તે એ આવતું નથી તો કે જે 57મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ નિરપેક્ષ સ્થાનક રહ્યો તો કે તેનો જવાબ બને છે જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો ગુણધર્મ રહ્યો તો કે તે એ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત રહે તો કે તે એ પિક્સલમાં દર્શાવે છે તો કે જે 58મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી હાઇટ અને વિડ્થ રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે એક્સટર્નલ સ્ટોરેજ તરીકે એ કોનો સમાવેશ કરી શકાય છે તો કે જે કમ્પ્યુટરની અંદર જે
एक्सटर्नल जे स्टोरेज डिवाइस है तो कि तेनी अंदर ए ऑप्टिकल डिश है तो कि तेनो ए समावेश करी शकाय छे। माटे जे 59मो प्रश्न है तो कि तेनी अंदर ऑप्शन ए ऑप्टिकल डिश तो कि ते तेनो जवाब बनशे। त्यारबाद ए 60मो प्रश्न कि इनपुट डिवाइस तरीके ए कोनो समावेश तो कि ते ए करी शकाय छे तो कि ते मने अहीं इनपुट डिवाइस तो कि ते तमने पूछवामां आव्युं छे तो कि जे इनपुट डिवाइस माटेनो साधन तो कि ते ए ट्रेक बॉल छे जे तमे ऑप्शन डी तो कि तेनी अंदर ए जोई शको छो। અને ત્યારબાદ 61મો એ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ રહ્યું તો કે તે એ કોણ કરે છે તો કે જે કમ્પ્યુટરની અંદર એ હાર્ડવેર અને જે સોફ્ટવેર હોય તો કે તેમને જોડવાનું કામ રહ્યું તો કે તે ઓપરેટિંગ સિસ્ટમ હોય તો કે તે એ કરે છે જે તમે ઓપ્શન એ ની અંદર એ જોઈ શકો છો। અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે નાનામાં નાનો યુનિટ રહ્યો તો કે તે એ કયો છે तो कि 62मो प्रश्न है तो कि तेनी अंदर ऑप्शन ए बीट रह्यो तो कि ते ए नानामां नानो यूनिट छे। त्यारबाद ए 63मो प्रश्न के नोटपेड ए कया प्रकारनुं सॉफ्टवेर छे तो कि जे नोटपेड रह्यो तो कि तेनो ए जवाब रह्यो तो कि ते तमने आपवामां आव्यो नथी माटे ऑप्शन डी आमांथी एक पण नहीं ते रह्यो तो कि ते तेनो जवाब बने छे। અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે MS વર્ડ રહ્યું તો કે તે એક ખાલી જગ્યા પ્રોગ્રામ છે તો કે જે MS વર્ડ રહ્યું તો કે તે એ વર્ડ પ્રોસેસિંગનો પ્રોગ્રામ છે જે તમે ઓપ્શન ડી રહ્યો વર્ડ પ્રોસેસિંગ તો કે તે એ જોઈ શકો છો। અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે કીબોર્ડમાં એ કેટલી ફંક્શન કી રહે તો કે તે એ જોવા મળે છે તો કે જે કીબોર્ડ હોય તો કે તેની અંદર એ કુલ 12 ફંક્શન કી રહે તો કે તે એ જોવા મળે છે માટે ઓપ્શન બી 12 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે રેમ રહ્યું તો કે તેનું એ પૂરું નામ પૂછવામાં આવ્યું છે तो कि जे रेम रहे तो कि तेनु पूरुं नाम थाय छे रेन्डम एक्सेस मेमरी जे तमे ऑप्शन ए रो तो कि तेनी अंदर ए जोई शको छो। અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે રેમનો સમાવેશ એ કયા પ્રકારની મેમરી અંદર એ કરવામાં આવશે તો કે જે રેમ રહે તો કે તેનો સમાવેશ રહે તો કે તે એ પ્રાઇમરી મેમરી રહે તો કે તેની અંદર એ કરવામાં આવશે માટે ઓપ્શન બી પ્રાઇમરી મેમરી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સર્ચ એન્જિન રહ્યું તો કે તે એ નથી એટલે કે તમને અહીં જે સર્ચ એન્જિન ન હોય તો કે તે તમારે જણાવવાનું છે તો કે જે ગૂગલ રહ્યું તો કે તે એ સર્ચ એન્જિન છે યાહू રહ્યું તો કે તે પણ એ સર્ચ એન્જિન છે જ્યારે બિંગ રહ્યું તો કે તે પણ એ સર્ચ એન્જિન છે જ્યારે મોઝિલા तो कि ए सर्च एंजिन नहीं परंतु ए एक वेब ब्राउजर तो कि ए उदाहरण से माटे जे 68मो प्रश्न रह्यो तो कि तेनी अंदर ऑप्शन डी रह्यो मोजिला तो कि तेनो जवाब बने छे। त्यारबाद ए 69मो प्रश्न कि वेब पेज ने जो रिफ्रेश करवा माटे एक खाली जग्या कीनो रह्यो तो कि ए उपयोग करवामां आवशे तो कि जो तमारे ए वेब पेज होय तो कि तेने ए रिफ्रेश करवुं होय तो कि तेनी माटेनी शॉर्टकट की रहे तो कि ते F5 रहे तो कि ते छे जे तमे ऑप्शन डी रह्यो तो कि तेनी अंदर ए जोई शको छो। त्यारबाद रह्यो तो कि ते 70मो प्रश्न के कयुं चिन्ह रह्युं तो कि ते ईमेल आईडी ने बे भागमां वहेंचे छे तो कि तेनो जवाब रह्यो तो कि ते @ बने छे जे तमे ऑप्शन बी रह्यो तो कि तेनी अंदर ए जोई शको छो। त्यारबाद 71मो प्रश्न के मैथिली भोजपुरी अने मागधी ए कया राज्यमां बोलाती रहे तो कि ते बोलीओ छे तो कि तेनो जवाब रह्यो तो कि ते बिहार बने छे माटे ऑप्शन सी बिहार तो कि ते तेनो जवाब ए साचो छे। અને ત્યારબાદ એ તો 72મો પ્રશ્ન કે ભારતના બીજા નંબરનું લાંબુ રેલવે પ્લેટફોર્મ રહ્યું તો કે તે ગુજરાતના કયા શહેરમાં આવેલું છે તો કે જે 72મો પ્રશ્ન રહ્યો તો કે તે એ જે આ પરીક્ષા હતી તો કે તેની અંદર એ રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે ઉત્તરાર્ધ મહોત્સવ રહ્યો તો કે તે એ ક્યાં ઉજવવામાં આવશે તો કે જે ઉત્તરાર્ધ મહોત્સવ રહ્યો તો કે તેનું આયોજન એ મોઢેરા ખાતે કરવામાં આવશે માટે ઓપ્શન એ રહ્યો મોઢેરા તો કે તે તેનો જવાબ બનશે। અને જે આ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવાની શરૂઆત રહી તો કે તેની શરૂઆત એ 1992 થી એ કરવામાં આવશે। અને જે આ એક ઉત્તરાર્ધ મહોત્સવ રહ્યો તો કે તે એક શાસ્ત્રીય નૃત્ય પ્રકારનો એ મહોત્સવ તરીકે એ ઉજવવામાં આવશે। અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે 69મા નંબરનો જે પ્રજાસત્તાક પર્વ રહ્યો તો કે તેની ઉજવણી એ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી દ્વારા એ ક્યાં શહેરમાં કરવામાં આવી હતી તો કે જે 69મા નંબરનો જે પ્રજાસત્તાક દિવસ હતો તો કે તેની ઉજવણી રહે તો કે તે એ મહેસાણાની અંદર કરવામાં આવી હતી એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનતો હતો। પરંતુ જો આપણે બીજા 24ની દ્રષ્ટિએ વાત કરીએ તો કે બીજા 24ની અંદર જે 75મા નંબરનો જે પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો તો કે તેની એ રાજ્ય કક્ષાની ઉજવણી રહે તો કે તે એ જૂનાગઢ શહેર તો કે તેની અંદર એ કરવામાં આવી હતી। ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ રહ્યો તો કે તે એ ક્યારે કરવામાં આવ્યો હતો તો કે જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના રહે તો કે તેનો પ્રારંભ એ 1 મે 2016ના રોજ કરવામાં આવ્યો હતો માટે ઓપ્શન એ રહ્યો 1 મે 2016 તો કે તે તેનો જવાબ બનશે।
અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે દેવભૂમિ દ્વારિકા જિલ્લાનું એ મુખ્ય મથક રહ્યું તો કે તે કયું છે? તો કે જે દેવભૂમિ દ્વારિકા રહ્યું તો કે તેનું એ મુખ્ય મથક રહ્યું તો કે તે ખંભાળિયા છે, જે તમે ઓપ્શન સી રહ્યો ખંભાળિયા તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે 58મા નંબરનો જે ગુજરાત ગૌરવ દિવસ હતો તો કે તેની ઉજવણી એ કયા શહેરમાં કરવામાં આવી હતી? તો કે જે 77મો પ્રશ્ન હતો તો કે તેની અંદર ઓપ્શન ડી ભરૂચ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। અને જે આ ગુજરાત ગૌરવ દિવસ હતો તો કે તે એ ગુજરાત રાજ્ય જ્યારે 1 મે 1960ના રોજ જ્યારે નવું રાજ્ય બન્યું તો કે તેની યાદમાં આ ગુજરાત ગૌરવ દિવસ રહ્યો તો કે તે દર વર્ષે 1 મેના રોજ એ ઉજવવામાં આવે છે। અને હાલ જે 2024નો જે 64મા નંબરનો જે ગુજરાત ગૌરવ દિવસ હતો તો કે તેની ઉજવણી રહી તો કે તે એ લોકસભાની ચૂંટણી હોવાથી એ તેની ઉજવણી રહી તો કે તે કરવામાં ન આવી હતી। અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એ ક્યાંથી કરાવ્યો હતો? તો કે જે સેવા સેતુ કાર્યક્રમ હતો તો કે તેનો પ્રારંભ રહ્યો તો કે તે ભુજોડી જે કચ્છમાં આવ્યું છે તો કે ત્યાંથી એ તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, માટે ઓપ્શન એ રહ્યો તો કે ભુજોડી કચ્છ તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે દેશના કર માળખામાં એ આમૂલ પરિવર્તન લાવનાર જે જીએસટી બિલ તો કે તે એ ક્યારથી અમલમાં આવ્યું હતું? તો કે જે કર માળખાની અંદર જે ધરમૂળથી જે ફેરફાર કરવામાં આવ્યો જીએસટી, જેને એ ગુજરાતીમાં એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવશે તો કે તેવો એ જીએસટીનો અમલ રહ્યો તો કે તે 1 જુલાઈ 2017થી એ તેનો અમલ કરવામાં આવ્યો હતો, માટે ઓપ્શન સી રહ્યો 1 જુલાઈ 2017 તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે બંસીલાલ વર્મા નામના જે ગુજરાતી કાર્ટૂનિસ્ટ રહ્યા તો કે તે એ કયા નામે જાણીતા છે? તો કે જે બંસીલાલ વર્મા નામના જે કાર્ટૂનિસ્ટ રહ્યા તો કે તેમને એ ચકોર નામથી પણ એ જાણીતા બન્યા છે, માટે જે 80મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ ચકોર રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે ગંગાના પ્રવાહનો એક ફાંટો એ પશ્ચિમ બંગાળમાં ભાગીરથી અને હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો રહ્યો તો કે તે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે તો કે તે જે બાંગ્લાદેશમાં તે પ્રવાહ પ્રવેશે તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે ગંગા નદી રહે તો કે તેના એ 2 ફાંટા રહ્યા તો કે તે પડે છે, એક તો જે પશ્ચિમ બંગાળની અંદર વહેશે તો કે તે એ હુગલી નદી તરીકે ઓળખાય છે, પરંતુ જે બાંગ્લાદેશની અંદર જાય છે તો કે તેને એ પદ્મા તરીકે ઓળખવામાં આવશે, માટે ઓપ્શન સી પદ્મા રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે કયું શહેર તો કે તે એ ગંગા અને જે સિંધુ નદી રહે તો કે તે બંને વિશે એ જળ વિભાજકનું તો કે તે એ કાર્ય કરે છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ અંબાલા શહેર તો કે તે બને છે, જે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ છે। ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે પૃથ્વીની સપાટીથી એ ઊંચાઈએ જતા એ સરેરાશ 1000 મીટરે એ તાપમાન રહ્યું તો કે તે એ કેટલું ઘટે છે? તો કે જે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જો તમે એ પૃથ્વીથી 1000 મીટર ઊંચાઈ જાઓ તો કે તમારું તાપમાન રહ્યું તો કે તે એ 6.5 સેલ્સિયસ તો કે તે એ ઘટે છે, માટે જે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ 6.5 સેલ્સિયસ તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે 2 ક્રમિક અક્ષાંશો વચ્ચેનું જે અંતર રહ્યું તો કે તે એ કેટલું હોય છે? તો કે જે 2 ક્રમિક અક્ષાંશ હોય તો કે તે બંને વચ્ચેનું અંતર રહ્યું તો કે તે 111 કિમી રહ્યું તો કે તે હોય છે, જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકશો। ત્યારબાદ રહ્યો તો કે તે 85મા નંબરનો પ્રશ્ન કે 22 એપ્રિલ એ કયા દિવસ તરીકે મનાવવામાં આવશે? તો કે જે 22 એપ્રિલ તો કે તેને એ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવશે, માટે ઓપ્શન બી જે વિશ્વ પૃથ્વી દિવસ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને જે આ વિશ્વ વન દિવસ રહ્યો તો કે તેની ઉજવણી એ 21 માર્ચ રહે તો કે તે દિવસે કરવામાં આવશે, જ્યારે વિશ્વ જળ દિવસ રહ્યો તો કે તેની ઉજવણી એ 22 માર્ચ રહ્યો તો કે તે દિવસે કરવામાં આવશે, જ્યારે વિશ્વ પ્રાણી દિવસ રહ્યો તો કે તેની ઉજવણી એ 4 ઓક્ટોબરે તો કે તે દિવસે એ કરવામાં આવશે। ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે સમગ્ર વિશ્વમાં એ જીવસૃષ્ટિની રહે તો કે તે એ 15 લાખ જેટલી રહે તો કે તે એ પ્રજાતિ નોંધાય છે, તે પૈકી એ કેટલી પ્રજાતિઓ રહે તો કે તે એ ભારતમાં જોવા મળે છે, તો કે જે 86મો પ્રશ્ન રહ્યો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન ડી 81,251 રહ્યો તો કે તેટલી પ્રજાતિ રહે તો કે તે એ ભારતની અંદર જોવા મળે છે, માટે જે 86મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ છે। ત્યારબાદ રહ્યો તો કે તે 87મા નંબરનો પ્રશ્ન કે એશિયાઈ સિંહોના જે સંરક્ષણ માટેની જે સિંહ પરિયોજના રહે તો કે તે એ ગીરમાં ક્યારથી શરૂ કરાઈ હતી? તો કે જે 87મા નંબરનો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે સિંહ પરિયોજના રહે તો કે તેની શરૂઆત એ 1972ના રોજ કરવામાં આવી હતી, માટે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 88મા નંબરનો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વિધાન રહ્યું તો કે તે એ ખોટી વિગતો રહે તો કે તે એ દર્શાવે છે? તો કે જે સિંહ રહ્યો તો કે તે એ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તો કે તે એ વિગત સાચી છે, જ્યારે સુરખાબ રહ્યું તો કે તે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે તો કે તે વિગત પણ એ સાચી છે, જ્યારે જંગલી ભેંસ રહે તો કે તે એ ડાંગ જિલ્લાના ગીચ જંગલો રહ્યા તો કે તેની અંદર એ જોવા મળે છે,
અને ત્યારબાદ એ ચોથું વિધાન તો કે ચિત્તા ગુજરાતના જંગલોમાં એ જોવા મળતા નથી તો કે જે ડી વિધાન રહ્યું તો કે તે પણ એ સાચું છે, માટે ઓપ્શન સી રહ્યું તો કે તે વિધાન રહ્યું તો કે તે એ ખોટું છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે કૃષ્ણ સાગર બહુહેતુક યોજના રે તો કે તે એ કઈ નદી પર બાંધવામાં આવી છે તો કે જે કૃષ્ણ સાગર બહુહેતુક યોજના રે તો કે તે એ કાવેરી નદી રે તો કે તેની અંદર એ બાંધવામાં આવી છે, માટે જે 89મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી કાવેરી નદી રે તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે ક્રાયોલાઇટ નામનું જે ખનિજ રહ્યું તો કે તે એ વિશ્વમાં માત્ર ખાલી જગ્યામાં જ મળી આવે છે તો કે જે 90મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે ક્રાયોલાઇટ નામનું જે ખનિજ રહ્યું તો કે તે એ માત્ર જે ગ્રીનલેન્ડ દેશ રહ્યું તો કે તેની અંદર જ મળે છે, માટે ઓપ્શન બી રહ્યો ગ્રીનલેન્ડ તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વિધાન રહ્યું તો કે તે એ ભવાઈ સંદર્ભ રહ્યું તો કે તે એ સાચું નથી તો કે જે 51મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ભવાઈના પાત્રો રહ્યા તો કે તે એ જવનિકા નામના પડદા પાછળથી એ પ્રવેશ કરે છે તો કે તે વિધાન રહ્યું તો કે તે એ ખોટું છે, માટે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે દૂત વાક્યમ કર્ણભાર અને ઉરુભંગ નાટક રહ્યા તો કે તેના રચયિતા એ કોણ છે તો કે જે 92મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે દૂત વાક્યમ કર્ણભાર અને જે ઉરુભંગ રહ્યા તો કે તે નાટકના રચયિતા રહ્યા તો કે તે એ મહાકવિ ભાસ છે, જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 93મો નંબરનો પ્રશ્ન કે ઉપનિષદ કાળમાં એ આર્ય સંસ્કૃતિ અને જે ધર્મના કેન્દ્ર તરીકે જાણીતું બનેલ જે વિદ્યા કેન્દ્ર રહ્યું તો કે તે એ કયું હતું તો કે જે 93મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે વારાણસી રહ્યું કાશી તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 94મો નંબરનો પ્રશ્ન કે ચાંપાનેરની જે સ્થાપત્ય કલા અને જે ઐતિહાસિક જે મહત્વ ધ્યાને લઈ એ કઈ સાલમાં એ યુનેસ્કોએ એ તેને વિશ્વ વારસાના સ્થળોની અંદર એ સમાવેશ કર્યો હતો તો કે જે ચાંપાનેરનો રહ્યો તો કે તેનો એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એ સમાવેશ રહ્યો તો કે તે એ 2004ની અંદર કરવામાં આવ્યો હતો, જે ઓપ્શન સી રહ્યો 2004 તો કે તે જવાબ રહ્યો તો કે તે એ સાચો બને છે. અને આ રીતે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કુલ 4 રહે તો કે તે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવી છે, જેની અંદર પહેલી રહે તો કે તે એ ચાંપાનેર જેનો સમાવેશ છે 2004ની અંદર, પછી બીજી તો કે રાણકી વાવ તો કે તે એ 2014ની અંદર જાહેર થઈ, ત્રીજું તો કે તે અમદાવાદ સિટી જે 2017ની અંદર, અને ચોથું તો કે તે ધોળાવીરા જે 2021ની અંદર એ વર્લ્ડ હેરિટેજ સિટી રહી વર્લ્ડ હેરિટેજ સાઇટ તો કે તે એ જાહેર કરવામાં આવ્યું. અને જો આપણે ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો કે ભારતમાં એ 2024 સુધીની અંદર એ કુલ 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ રહી તો કે તે એ આવેલી છે. અને ત્યારબાદ એ 95મા નંબરનો પ્રશ્ન કે નંદા ભદ્રા જયા અને વિજયા રહ્યા તો કે તે એ શેના પ્રકાર છે તો કે જે નંદા ભદ્રા જયા અને જે વિજયા રહ્યા તો કે તે એ વાવના રહ્યા તો કે તે એ પ્રકાર છે, માટે ઓપ્શન ડી જે વાવના પ્રકાર રહ્યા તો કે તે રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ રહ્યો તો કે તે 96મો પ્રશ્ન કે પ્લાસીનું યુદ્ધ રહ્યું તો કે તે એ ક્યારે લડાયું હતું તો કે જે 96મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે 23 જૂન 1757ના રોજ જે પ્લાસીનું યુદ્ધ રહ્યું તો કે તે એ લડાયું હતું. અને ત્યારબાદ એ 97મા નંબરનો પ્રશ્ન કે ભારતના ચંદ્રનગર, મહી, કરાઈકલ અને પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા તો કે તે એ કઈ યુરોપિયન પ્રજા રહ્યા તો કે તેની ઉપર એ તેનું આધિત્ય હતું તો કે જે 97મા નંબરનો પ્રશ્ન હતો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે કરાઈકલ, ચંદ્રકલ, પછી મહી અને પોંડિચેરી તો કે તેની ઉપર એ જે ફ્રેન્ચ પ્રજા રહે તો કે તેમનું એ આધિપત્ય હતું, માટે ઓપ્શન એ રહ્યો તો કે ફ્રેન્ચ તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 98મા નંબરનો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્રનું જે કાર્યાલય રહ્યું તો કે તે એ ક્યાં આવેલું છે તો કે જે સંયુક્ત રાષ્ટ્ર રહ્યું તો કે તેનું કાર્યાલય રહ્યું તો કે તે એ ન્યુયોર્ક ખાતે આવેલું છે, માટે જે 98મા પ્રશ્ન રહ્યું તો કે તેની અંદર ઓપ્શન બી જે ન્યુયોર્ક રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 99મા નંબરનો પ્રશ્ન કે દાંડી કૂચ દરમિયાન એ ગાંધીજી તથા તેમના સાથીદારોએ એ કુલ કેટલા દિવસની રહે તો કે તે એ પદયાત્રા કરી હતી તો કે જે 99મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે ગાંધીજી અને જે તેમના સાથીદારો રહ્યા તો કે તેમણે એ જે દાંડી કૂચની રહે તો કે તેમણે એ 24 દિવસ રહે તો કે તે એ પદયાત્રા કરી હતી, જે ઓપ્શન ડી રહ્યો તો કે તે એ જોઈ શકો છો. અને જે આ દાંડી કૂચ રહે તો કે તેની શરૂઆત એ 12 માર્ચ 1930ના દિવસે એ અમદાવાદની અંદર જે સાબરમતી આશ્રમ આવેલું છે તો કે ત્યાંથી એ તેની શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે ગાંધીજીના જે આધ્યાત્મિક ગુરુ રહ્યા તો કે તે એ કોણ છે તો કે જે ગાંધીજી રહ્યા તો કે તેમના એ આધ્યાત્મિક ગુરુ રહ્યા તો કે તે એ શ્રીમદ રાજચંદ્ર છે, જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. પરંતુ જો તમને એમ પૂછે કે ગાંધીજીના એ રાજકીય ગુરુ કોણ છે તો કે ગાંધીજીના એ રાજકીય ગુરુ રહે તો કે તે એ ગોપાલ કૃષ્ણ ગોખલે છે, માટે આ બંને પ્રશ્ન વિશે એ તમારે કન્ફ્યુઝન ન થાય તો કે તેનું એ ખાસ ધ્યાન રાખવું.
ના આ વિડીયોની આપણે જે કંડક્ટરનું જે 10/6/2018 રોજ જે પેપર લેવાનું હતું તો તેનું એ સંપૂર્ણ પેપર સોલ્યુશન હતું તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. જો તમે પણ એ કંડક્ટરની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે ભૂતકાળના જે પેપર લેવાના તો તે એ જોઈ શકશો. જેની અંદર એક 5/8/2017 રોજ એ પેપર લેવાનું હતું અને બીજા બે પેપર રહ્યા તો તે એ 6/8/2017 રોજ એ બે પેપર હતા. જેની અંદર પેપર 1 અને પેપર 2 એટલે કે એક સવારની પાળીની અંદર હતું અને એક બપોરની પાળીની અંદર હતું. આ બે પેપર રહ્યા તો તે 6/8/2017 રોજ લેવાના હતા. તે તમામ પેપર રહ્યા તો તે આપણી જે યુટ્યુબ ચેનલ છે તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે. અને જો તે તમામ જોવા માંગતા હોય તો આ જે વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહ્યો તો તેના એ પ્લેલિસ્ટની લિંક હશે તો ત્યાંથી તમારે તમામ પેપર રહ્યા તો તે અવશ્ય જોઈ લેવા. કેમ કે ઘણી બધી વખત રહ્યા તો તે આ જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો તેની અંદરથી એ બેઠા રહ્યા તો તે એ પ્રશ્ન પૂછી લેવામાં આવશે. માટે તમારે આ તમામ જૂના પેપર રહ્યા તો તે એ ખાસ કરીને એ જોઈ લેવા. અને જો આપણે અહીં જે પેપર લીધું તો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે પીડીએફ રહે તો તે આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે. તો ત્યાંથી એ તમે પીડીએફ રહે તો તે ડાઉનલોડ કરી શકશો. અને સાથે સાથે તમારે જે ટેલિગ્રામ ચેનલ રહે તો તેને પણ એ જોઈન કરી લેવી. કેમ કે તેની અંદર એ કોઈ પણ સરકારી ભરતી અથવા તો કંડક્ટરની અપડેટ આવે તો તે એ સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.